આપણે એમ કહીએ કે જમાનો બદલાઈ ગયો છે, જમાનો બહુ ખરાબ છે. ના, એવું નથી. જમાનો પહેલાંય સારો હતો અને અત્યારેય સારો જ છે. એ તો પરિવર્તનનો નિયમ છે. પરિવર્તન થતું રહે ને એ પ્રમાણે આપણે જીવતા રહીએ, અને જે પરિવર્તન થાય એમાં પણ આપણી સુખાકારી વધતી હોય છે. આપણે એમ કહીએ કે અત્યારે લોકો તો બહુ બીમાર પડે છે, બહુ રોગો વધી ગયા છે. એકચ્યુઅલ પહેલાં પણ રોગો અને બીમારીઓ હતી જ, પણ અત્યારે જે ડાયગ્નોસ્ટિક જે ડેવલપ થયું છે તો એને કારણે આપણે બધી વસ્તુનો આપણે ખ્યાલ આવતો હોય છે. અને ખાસ કરીને જે આપણે ભોગવવું પડે છે એ પહેલાં જે ભોગવવું પડતું એ અત્યારે એટલું બધું ભોગવવું નથી પડતું. અને વાસ્તવમાં જોઈએ તો અત્યારે આપણું એવરેજ આયુષ્ય પણ પહેલાં કરતાં વધ્યું જ છે. આપણે કહીએ કે વિશ્વાસ પણ આજે ઘણો બધો વધી ગયો છે. દાખલા તરીકે તમે કોઈને 500નું બંડલ આપો તો એ ગણ્યા વગર કહી દેશે કે ભાઈ ઓકે. કદાચ એક નોટ પ્લસ માઇનસ હશે તો પણ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સમજી લેશે. ઇવન સુદ્ધા બેંકના કર્મચારીઓ પણ ઘણીવાર નોટો ગણતા નથી. અને આપણે કહીએ કે પહેલાં તો ચાલીને જતા, સાયકલ લઈને જતા, બરાબર છે, સારી વાત છે. ઘણી વખત એવું બને કે ત્યારે સગવડ નથી, ફેસિલિટી નથી. આજે દાખલા તરીકે આપણી પાસે ગાડીની ફેસિલિટી છે તો એ આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે કદાચ એવું બને કે આપણે દાદા પરદાદા થશું ત્યારે આપણા પૌત્રો છે એ હેલિકોપ્ટરમાં ફરતા હશે તો આપણે પણ અત્યારે ફરીએ, પણ સગવડ નથી. એટલે જે સગવડ છે એનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. અત્યારે તમે જુઓ, બિલ્ડર એમ કે ભાઈ 2 ગાડીનું પાર્કિંગ આપશું. જૂના બિલ્ડિંગ જોશો તો એમાં કાર પાર્કિંગ નહીં હોય, કારણ કે ત્યારે બધાને એટલો બધો આઈડિયા નહોતો કે આટલી બધી ગાડીનો વ્યાપ વધશે. કદાચ આવતા સમયમાં એવું પણ બને કે બિલ્ડર પણ એમ કહેશે કે ભાઈ એક હેલિકોપ્ટરનું પાર્કિંગ આપશું, હેલિપેડ અમારે ત્યાં હશે અમારા બિલ્ડિંગમાં છત ઉપર. એ શક્ય છે. જે અત્યારના જે નવા બિલ્ડિંગ બને છે એ કદાચ ત્યારે જૂના થઈ ગયા હશે અને કોઈ કહેશે ના ત્યાં તો ફેસિલિટી નથી, ત્યાં હેલિકોપ્ટર ક્યાં ઉતારવું. આપણા જે પૌત્રો એવું કહેશે કે દાદા તો ગાડી લઈને 4 કલાકે અમદાવાદ પહોંચતા અને અમે તો અડધી કલાકમાં એક હેલિકોપ્ટર લઈને પહોંચી જઈએ છીએ. આ બધું આવતા સમયમાં કદાચ શક્ય બને. તો એનો મતલબ કે આપણે અત્યારે ફેસિલિટી હોત, એ પણ હોય તો આપણે ઉપયોગ કરીએ જ. અત્યારે જે ટેકનોલોજી અને જે ટ્રાન્સપરન્સી છે એને કારણે આપણે ખૂબ જ ભૌતિક સુખ સગવડ તો મળી જ છે, ઉપરાંત સેફટી પણ મળી છે. અને આપણે નજીક જે ચૂંટણીનું પર્વ આવી રહ્યું છે તો એટલી બધી ટ્રાન્સપરન્સી આપણી સામે પહેલાં કરતાં છે કે આપણે ગામ સિટીમાં શું થઈ રહ્યું છે, દેશ વિદેશમાં શું થઈ રહ્યું છે એ દરેક લોકોને ખ્યાલ છે અને પોતે પોતાનો નિર્ણય લઈ શકે છે. તો આપણે આપણો નિર્ણય સાર્થક કરવા માટે આપણે મતદાન બૂથ સુધી જવું પડે અને અચૂક આપણા પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ. અને હા, દરેક જળાશયને એક પાણીના બૂંદની જરૂર હોય છે. એવી જ રીતે આપણો એક મત પણ વ્યય ન જાય અને અચૂક આપણે મતદાન કરીએ. એ ઉપરાંત આપણે ઘણા આપણી આસપાસ એવા લોકો પણ હશે કે જે એમ કહેશે મારી પાસે સમય નથી, તડકો છે, લાઈન છે, મને આળસ આવે છે અને મારા એક મતથી શું ફેર પડે. એવા લોકો હશે, એમને પણ આપણે મતદાન કરવા માટે અરજ કરશું અને પુશઅપ કરશું. એ જ આજની આપણી જે લોકશાહીની સાચી સેવા હશે. થેન્ક યુ.